વડોદરામાં પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ ઉતર્યા હડતાલ પર। કાઉન્સિલરના પતિએ પાલિકાના કર્મચારી પર કરેલા હુમલા કરતા વિરોધ નોંધાવ્યો। કાઉન્સિલરના પતિની ધરપકડ કરવામાં આવે તેવી કર્મચારીઓએ માંગ કરી છે। ધરપકડ ન થાય ત્યાં સુધી કર્મચારીઓએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે। કાઉન્સિલર પ્રફુલ્લાબેનના પતિ રજુ રાઠવાએ આસિસ્ટન્ટ એન્જિનિયરને માર માર્યો હતો। આસિસ્ટન્ટ એન્જિનિયરને લાફો માર્યો હતો। કાઉન્સિલર અને તેમના પતિએ અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો। આ મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરાથી, જ્યાં કાઉન્સિલર અને તેમના પતિએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને ધરપકડ ન થાય ત્યાં સુધી કર્મચારીઓએ હવે તેઓ હડતાલ પર ઉતર્યા છે। કાઉન્સિલર પ્રફુલ્લાબેનના પતિ રાજુ જેઠવાએ આસિસ્ટન્ટ એન્જિનિયરને લાફો માર્યો હતો। તે બદલ હવે કાઉન્સિલર અને તેમના પતિએ અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો। તે બદલ હવે કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ વિરોધ કરશે। હડતાલ પર ઉતર્યા છે। વડોદરામાં પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલ પર ઉતર્યા છે। કાઉન્સિલરના પતિએ પાલિકાના કર્મચારી પર કરેલા હુમલા કરતા વિરોધ નોંધાવ્યો છે। કાઉન્સિલરના પતિની ધરપકડ કરવામાં આવે તેવી કર્મચારીઓની માંગ છે। ધરપકડ ન થાય ત્યાં સુધી કર્મચારીઓએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે। કાઉન્સિલર પ્રફુલ્લાબેનના પતિ રાજુ જેઠવાએ આસિસ્ટન્ટ એન્જિનિયરને લાફો માર્યો હતો। કાઉન્સિલર અને તેમના પતિએ અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો, જે બદલ હવે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ હડતાલ પર રહેશે તેવું કર્મચારીઓનું કહેવું છે। કાઉન્સિલરના પતિ અને કાઉન્સિલર સામે હવે કાર્યવાહી થવી જોઈએ તેવી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે। કાઉન્સિલરના પતિની ધરપકડ ન થાય ત્યાં સુધી કર્મચારીઓએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે। આ ઘટનાના દ્રશ્યો પણ આપ સ્ક્રીન પર જોઈ શકો છો। વડોદરાના આ સમાચાર છે જેને લઈને અત્યારે આ હોબાળો થયો છે। તો ધરપકડ ના થાય ત્યાં સુધી કર્મચારીઓએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે। કાઉન્સિલર પ્રફુલ્લાબેનના પતિ રાજુ જેઠવાએ આસિસ્ટન્ટ એન્જિનિયરને લાફો માર્યો હતો, જેને લઈને હવે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને કર્મચારીઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે। કાઉન્સિલર અને તેમના પતિએ અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો તેવું કર્મચારીઓનું કહેવું છે, જે બદલ હવે તેઓ ન્યાયની આશા રાખી રહ્યા છે। કાઉન્સિલર અને તેમના પતિએ અભદ્ર ભાષા જે કર્મચારી સાથે કરી હતી તેને લઈને આ હોબાળો જોવા મળી રહ્યો છે। તો રાજુભાઈ જેઠવા પોતે કોર્પોરેટરના પતિ જે છે તે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાજુભાઈ, આ જે હોબાળો છે, કર્મચારીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે, આપની શું પ્રતિક્રિયા, શું સમગ્ર મામલો અને શું કહેવું છે આપનું? જે બેન આ હોબાળો થયો છે એ અમે તો કશું આ મગજમારીમાં હતા નહીં, મને તો અમે અમારા કામે જ નીકળ્યા હતા, પણ આ બેન જે રીતના વાત અધિકારી સાથે કરતા હતા એની અંદર બીજા વોર્ડના કર્મચારીએ બેન સાથે ઝઘડા સ્વરૂપી કામ ચાલુ કર્યું અને બેને સમજાવ્યું બી ખરા કે ભાઈ ના કરશો, તમે કરશો પણ ના, તમે અમારા વોર્ડના નથી, પણ ના માન્યા અને છેવટે તૂતા મેં થઈ ગઈ ને એમને બેન ઉપર શું કહેવાય કે એક વાલ ખોલવાનો પાઇપ ઉઠાયો, તો પતિ તરીકે મારે બચાવ કરવો જરૂરી છે ને મેં એમને પકડી રાખ્યા। એને મારા ફેસ ઉપર એ લોખંડનું વાગ્યું છે પણ ખરું। બસ આ જ મેટર છે, બીજું કોઈ મેટર છે નહીં। માફ કરજો રાજુભાઈ, પણ જે વાત એ છે કે તમે લાફો માર્યો છે એ હકીકત શું છે? એ બેન તદ્દન ખોટી વાત છે। લાફો મારવો બેન મારું કામ જ નથી। અમે અમારું કામમાં વધારે વ્યસ્ત હોય, આવા નાના મોટા ઝઘડાની અંદર અમે પડીએ પણ નહીં। પણ બેનને અધિકારીએ જે ખોટું બોલ્યો કે અમે 2 ટેન્કર આપ્યા છે અને એ જગ્યાએ 15 ટેન્કર ગયા હતા, બેન એ બાબતમાં જ એની ઉપર ગુસ્સે થયા હતા અને ગુસ્સામાં એમને પૂછ્યું કે ભાઈ તમે બધી જગ્યાએ પહોંચાડો,
એક જ જગ્યાએ ના પહોંચાડતા. અમને એટલી તકલીફ પડે છે કેમ કે બધા ત્યાંના રહીશો ટેન્કરો, તમે પાણી નથી આપતા એટલે ટેન્કરો માગે છે. ટેન્કરો માગે છે એટલે જ અમને તમારી પાસે આવવું પડ્યું. નકર બેન અમે તો અમારા કામે જ હોય, અમારા વોર્ડમાં જ. સવાલ એ થાય છે કે જ્યારે કોર્પોરેટરનો આ મુદ્દો છે તો તમે ત્યાં શું કરવા પહોંચ્યા હતા? તમે કેમ વચ્ચે પડ્યા? બેન અમે અમારા કામથી, મારી છોકરીના કામ અર્થે અલકાપુરી નીકળ્યા હતા. હું ને મારા વાઈફ મારા છોકરીના કામ અર્થે અલકાપુરી જતા હતા બેન. ને કોર્પોરેટરની સાથે હું પતિ હોય એના માટે નતો ગયો, અમારા ઘરેલું કામ અર્થે અમે નીકળ્યા હતા. ને અમે અધિકારીને અમારા વોર્ડમાં જ કીધું હતું કે તમે આવતા હોય તો અમારે ત્યાં આવવાની જરૂર જ નથી. પણ અધિકારી એવું કીધું કે ના, મારાથી અમે રસ્તામાં મળ્યા. ના, તમે ભલે તમારા પોતાના કામથી જઈ રહ્યા હશો, પણ જે મામલો છે એ કોર્પોરેટર માટે છે. તમે કેમ વચ્ચે પડ્યા? હું તો બેન બચાવવા પડ્યો, મને કશું આવવાનું હતું જ નહીં ને મારો કોઈ જગ્યાએ રોલ પણ નથી. પેલા બેને ના પાડી કે બેન તમે ભાઈ શૂટિંગ ના કરશો, હું કરી રહી છું. અમે ખાલી કોર્પોરેટર પ્રફુલ્લાબેનનો જ વિડીયો શૂટિંગ કરતા હતા, એ બી વિસ્તારમાં બતાવવા પૂરતું કે જો ભાઈ અમે અધિકારીને આ રજૂઆત કરી ચૂક્યા છે, અમે બીજું કોઈનું નતા કરતા. પણ પેલા જે વોર્ડ 4ના અધિકારી ના માન્યા, એમને ઝઘડો કરવાનું હશે કંઈ આગળનું, પણ એ વોર્ડ 5માં હતા ત્યારે બેન સાથે અમે ઘણી વખત ઘર્ષણમાં ઉતરી ચૂક્યા છે. તમે જો આવી તમને આશંકા હતી કે ભાઈ બેન મારું કામ, મારા મારી વાત વાઈફ ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે, તો તમે પોલીસને પણ જાણ કરી શકતા હતા. તો પણ અમે પોલીસ 100 નંબર ઉપર ત્યાં બોલાવી હતી જ, એ લોકો ત્યાંથી ભાગી ગયા. અમે તરત જ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બેને ફરિયાદ પહેલી આપી બી ચૂક્યા છે. એ જેવી ફરિયાદ આપીને એવું ધાર્મિકભાઈ દવેને ફોન પણ કર્યો મેન અધિકારીને કે હું ધાર્મિકભાઈ પોલીસ ફરિયાદ આપું છું. એ પછી એ લોકો સફાળા જાગ્યા કે હવે અમારે પણ આપવી પડશે. આ ખોટો મુદ્દો છે, મને એટલે વચમાં લે છે કે આ બેનથી દૂર થઈ જાય. અમારું કામ બેન સૌથી હાઈએસ્ટ વોર્ડમાં છે. રોજના 5 કામ પૂરા કરી ને 6ઠ્ઠા કામની અંદર પ્રવૃત્તિમાં અમારો પ્રયત્ન રહેતો હોય કે 6ઠ્ઠું પણ કામ પતાવીએ, એ જ અમારું કામ હોય. ને અમારું કાર્યાલય છે બેન, બેનનું કેબિન અંદર હોય, મારું કેબિન બહાર હોય. અમારે અમારા વિસ્તારના લોકોથી મતલબ હોય, અમારે કોઈ બીજો મતલબ મારે તો કોઈ હોતો જ નથી. કેમ કે કાર્યાલયનો ઇન્ચાર્જ હું છું. મારા કાર્યાલયે કોઈ ફરિયાદ આવે તો મારે લેખિતમાં લઈને હું વોર્ડમાં આપતો હોય. અચ્છા રાજુભાઈ, છેલ્લો સવાલ, આ લાફા મારવાની વાત ક્યાંથી આવી? જો તમે કહો છો કે આ તદ્દન ખોટી વાત છે, પરંતુ તો પણ આવી અફવા છે, તો અફવા કેવી રીતે બની? કારણ શું છે એની પાછળનું? તમે કેમ વચ્ચે પડ્યા? આ ટૂંકમાં જવાબ આપો મને. સમજાવી દઉં. એ બી હું બેન એ બી હું સમજાવી દઉં કે મારે વચ્ચે પડવાનું નતું, મેં પકડવા પડ્યો હતો. એ મારી દે, કોર્પોરેટરને મારી દે તો એ સારું કહેવાય. એટલે મેં પકડવામાં અંદર ઝપાઝપી થઈ છે. મારે બીજું કોઈ આશય નતો ને અમે તો 100 નંબર ઉપર તરત જ ફોન કર્યો હતો ને તરત એ લોકો ત્યાંથી ભાગી બી ગયા. જી રાજુભાઈ, અચ્છા છેલ્લો સવાલ, હવે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, તો તમે હવે સમાધાન કરવા માંગશો? એ બેન એ લોકો કોર્પોરેટર ઉપર દબાણ લાવવા માંગે છે, પણ અમે તો ઈચ્છીએ છીએ કે જે સુખદ થતું હોય એ મને કોઈ વાંધો નથી ને મેં કોઈને માર્યું પણ નથી ને મારે કોઈ આવો આશય રહેતો પણ નથી. અમે અમારા વોર્ડમાં બે હાઈએસ્ટ કામ કરીએ છીએ. આ કોર્પોરેટર જી